બોટાદમાં રસ્તે દોડતી બોલેરો પિકઅપને અકસ્માત નડ્યો છે। મિલિટરી રોડ પર આ ઘટના બની છે। બોલેરો પિકઅપ ગાડીએ પલટી મારી, પલટી જતા બે લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે। બોલેરો પિકઅપ ગાડીમાં 26 લોકો સવાર હતા। હરણકુઈ વિસ્તારમાં રહેતો એક કુટુંબના લોકો સવાર હતા। એક જ કુટુંબના લોકો જે જઈ રહ્યા હતા તો અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। બોલેરોમાં સવાર બે લોકો ઘટના સ્થળે જ મોતને ભેટ્યા છે। અકસ્માતની ગંભીર ઘટના બોટાદમાં બની છે। હરણકુઈ વિસ્તારમાં રહેતો હતો આ પરિવાર અને પરિવારમાં અત્યારે આક્રંદ છે, કારણ કે એક જ કુટુંબના પરિવારના સભ્યો જઈ રહ્યા હતા અને આજે ગંભીર અકસ્માત થયો છે, જેમાં બે લોકો મોતને ભેટ્યા છે। ઓનલાઈન પર સંવાદદાતા રઘુવીર જોડાઈ ચૂક્યા છે। રઘુવીર, કઈ રીતે થયો અકસ્માત? મિત્તલ, વાત કરવામાં આવે તો આજે બોટાદથી જે આખું જે કુટુંબ છે તે પરિવાર છે તે લોકો બોટાદથી બહારગામ જતા હતા, ત્યારે બોટાદના જે મિલિટરી રોડ આવેલો છે તે મિલિટરી રોડ ઉપર બોલેરો જે પિકઅપ ગાડી છે તે ગાડીના ડ્રાઈવર દ્વારા અચાનક સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યું હતું અને જે ગાડી છે તે અકસ્માત થયો હતો। અકસ્માતમાં ખાસ મિત્તલ વાત કરવામાં આવે તો ગાડીમાંથી 26 જેટલા લોકો જે છે તે તેમાં સવાર હતા। તમામ લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી ને જેમાં બે લોકોના ઘટના સ્થળે મોત થયા હતા। તમામને બોટાદની સોનાવાલા હોસ્પિટલ છે, પછી સરકારી સબિયા હોસ્પિટલ છે, ત્યાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા અને બે જે ડેડ બોડી છે તેઓને પણ પીએમ અર્થે અહીંયા લાવવામાં આવ્યા હતા। ત્યારબાદ ઘટનાની જે જાણ થતા સ્થાનિક લોકો અને બોટાદ પોલીસ છે તે પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। જી મિત્ર। બિલકુલ રઘુવીર, આભાર માહિતી બદલ।